ચલો હવે આજે આપણે ચોથા પાર્ટની અંદર બીજા 3 પ્રોગ્રામ જોવાના છે. પ્રોગ્રામની શરૂઆત કરીએ. સૌથી પહેલું છે ઇમ્પ્લિમેન્ટ એન એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ કોમ્પ્લિમેન્ટ કન્ટેન્ટ ઓફ રજિસ્ટર બી. આપણને ખ્યાલ છે આપણી પાસે બે સ્પેશિયલ રજિસ્ટર છે એ અને બી. બીની અંદર જો કોઈ કન્ટેન્ટ આપ્યા છે, બીની અંદર કન્ટેન્ટ એટલે શું હશે? ધારો કે બી રજિસ્ટર છે, કેટલા બીટનું છે? 8 બીટનું છે. 2 3 4 5 6 7 8. આની અંદર કોઈ કન્ટેન્ટ આપ્યા છે, સપોઝ આ રીતે આ કન્ટેન્ટ આપ્યા છે, એને આપણે શું કરવાનું છે? કોમ્પ્લિમેન્ટ કરવાનું છે. કોમ્પ્લિમેન્ટ ક્યાં થશે? તો કોમ્પ્લિમેન્ટ તો હંમેશા એ રજિસ્ટરની અંદર જ થશે. એટલે તમારે બી માંથી ડેટા ક્યાં લઈ જવો પડશે? એમાં એને કોમ્પ્લિમેન્ટ કરવું પડશે. કોમ્પ્લિમેન્ટ કરીને ડેટા પાછો ક્યાં લઈ આવવાનો છે? બી રજિસ્ટરની અંદર લઈ આવવાનો છે. તો કમ્પેરેટિવલી ઇઝી પ્રોગ્રામ છે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા શું કરીશું તો કે org 0000h તમારો પ્રોગ્રામ લખવાનો સ્ટાર્ટ થયો. સૌથી પહેલા બી રજિસ્ટરમાં મારે કોઈ ડેટા મૂકવો પડશે. સપોઝ આ જ ડેટા આપણે મૂકી દઈએ જે લખ્યો છે એ 0 1 0 0 1 2 ને 4 એટલે આ ડેટા શું છે? 4 1 0 0 0 એટલે આ ડેટા શું છે? 8. તો આપણે લખી દઈએ આપણો પ્રોગ્રામ move b હેશ શું લખશું? 45h એટલે કે 48 નંબરનો ડેટા ક્યાં સ્ટોર થઈ ગયો? બી રજિસ્ટરની અંદર સ્ટોર થઈ. કોમ્પ્લિમેન્ટ કરવું હોય તો કમ્પલસરી એ રજિસ્ટરમાં લઈ જવું પડે, કારણ કે કોમ્પ્લિમેન્ટની ઇન્સ્ટ્રક્શન્સ એના ઉપર કામ કરે છે, ખાલી ને ખાલી એક્યુમ્યુલેટર. એટલે અહીંયા આપણે શું લખશું? તો આપણે લખશું મૂવ a, b એટલે કે હવે એ રજિસ્ટરની અંદર શું આવી ગયો છે? ડેટા 48. હવે આને હું શું કરીશ? કોમ્પ્લિમેન્ટ કરીશ. તો હું શું લખીશ? CPLA એટલે કે કોમ્પ્લિમેન્ટ એ રજિસ્ટરમાં જે ડેટા હોય એનું શું કરો? કોમ્પ્લિમેન્ટ કરો. કોમ્પ્લિમેન્ટ કરીશું તો શું આવશે? જ્યાં 0 હશે ત્યાં 1 અને 1 હશે ત્યાં 0. એટલે અહીંયા 1 ની જગ્યાએ 0 અને અહીંયા 3 શું થઈ જશે? 1. એટલે આ નંબર શું થયો તમારો? 7. આ નંબર શું થયો તમારો? 1011 એટલે 8. 8 ને 2 10 ને 1 11 એટલે કે બી. તો આ નંબર શું થઈ ગયો? B7. એટલે કે હવે એ નંબર શું થઈ ગયો તમારો? B7. તમારો નંબર કોમ્પ્લિમેન્ટ થઈ ગયો છે, પણ આપણને ખબર છે કે દરેક ઓપરેશન માટે એ ઓપરેન્ડની જરૂર પડવાની છે, તો રિઝલ્ટ મારે ત્યાં રખાશે નહીં. રિઝલ્ટ પાછું ક્યાં લઈ આવવું પડશે? બી રજિસ્ટર. એટલે હવે પાછું ઇન્સ્ટ્રક્શન શું લખી દઈશ? મૂવ બી a એટલે કે હવે તમારો ડેટા a માંથી a ઇક્વલ ટુ લખી દો. a માંથી ક્યાં જતો રહેશે? બી રજિસ્ટરમાં જઈ અને સ્ટોર થઈ જશે અને તમારો બી રજિસ્ટરનો ડેટા કોમ્પ્લિમેન્ટ થઈ ચૂક્યો છે. તો આપણો પ્રોગ્રામ થઈ ગયો. પાછળ શું લખી દઈશું? એન્ડ. તો આ થઈ ગયો પ્રોગ્રામ. બી રજિસ્ટરના કન્ટેન્ટને ઇમ્પ્લિમેન્ટ કરી રિઝલ્ટ પાછું ક્યાં સ્ટોર કરીએ છીએ? બી ની અંદર જ કરી દઈએ છીએ. સેમ રીતે નેક્સ્ટ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ એન એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ. એકવાર હું ખાલી વિડીયો ચેક કરી લઉં ચાલે છે કે નહીં, કારણ કે ગયા વખતે આના લીધે આપણો ટાઈમ બગડ્યો. ઓકે, તો ઇમ્પ્લિમેન્ટ એન એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ ટેક ઇનપુટ ફ્રોમ પોર્ટ 1. પોર્ટ 1 8051 નો જે છે, આપણને ખબર છે અહીંયા 20 પિન, અહીંયા 20 પિન, અહીંયા 0 2 ને 1 3. તો જે 1 નંબરનો પોર્ટ છે એમાંથી તમારે ઇનપુટ લેવાનો છે. એ ઇનપુટને કોમ્પ્લિમેન્ટ કરવાનો છે. આની પહેલા તમારું અન્ડરસ્ટેન્ડિંગ કેટલું હોવું જોઈએ કે પોર્ટ 1 ના કેટલા બીટ છે? તો કે 8 બીટ છે. 1 2 3 4 5 6 7 આ 8 બીટને શું કરવાના છે? કોમ્પ્લિમેન્ટ. અને કોમ્પ્લિમેન્ટ કરીને રિઝલ્ટ ક્યાં જવા દેવાનું છે? પોર્ટ નંબર 0 ઉપર રિઝલ્ટ જવા દેવાનું છે. એટલે સૌથી પહેલા તો મારે પોર્ટ 1 જે છે એમાંથી ડેટા લેવાનો છે, એટલે એને ઇનપુટ પોર્ટ બનાવવો પડે. પોર્ટ 0 માં ડેટા મોકલવાનો છે, તો એને મારે આઉટપુટ પોર્ટ બનાવવો પડે. જ્યારે પણ તમારે કોઈ પણ પોર્ટને
ઇનપુટ પોર્ટ બનાવવો હોય તો તમારે એ પોર્ટને લખવું પડે FF. જેવું તમે FF લખો છો એટલે તમારો એ પોર્ટ ઇનપુટ પોર્ટ તરીકે કામ કરે છે. એટલે આપણે પ્રોગ્રામિંગની શરૂઆત કરીએ તો લખીશું org 000h. ત્યારબાદ સૌથી પહેલું કામ શું કરશું, પોર્ટ 1 જે છે એને શું બનાવવાનું છે, આપણે પોર્ટ 1 ને મારે બનાવવું છે એઝ અ ઇનપુટ પોર્ટ. પોર્ટ 1 ને ઇનપુટ પોર્ટ બનાવવું છે તો હું લખીશ move p1 અને શું બનાવવું છે, ઇનપુટ પોર્ટ. ઇનપુટ પોર્ટ બનાવવા માટે મારે એને લખવું પડશે FFH. આ ડેટા તરીકે મોકલવાનો છે એટલે હું આગળ શું લખી દઈશ, હેશ. move p1, #FFH. કારણ કે મારે p1 ને FF થી લોડ કરવું છે જેથી કરીને એ મને શું દેખાડે, એઝ અ ઇનપુટ પોર્ટ તરીકે વર્ક કરે. હવે હું એના પર કોઈ પણ ઇનપુટ આપીશ તો શું થશે મારે, અને બીજું કામ મારે શું કરવાનું છે, move પોર્ટ 0 જે છે P0 એને શેનાથી લોડ કરવાનો છે, 00 થી. તો એ કઈ રીતે કામ કરશે, એઝ અ આઉટપુટ પોર્ટ તરીકે કામ કરશે. ઇનપુટ અને આઉટપુટ પોર્ટ તરીકે ડિફાઇન કર્યા પછી મારે શું કરવું પડશે, તો કે ઇનપુટ અને આઉટપુટ પોર્ટ તરીકે ડિફાઇન કર્યા પછી મારે ઇનપુટની જે વેલ્યુ છે એટલે કે move P1 પોર્ટની જે વેલ્યુ છે એ બધી ક્યાં લઈ જવાની છે, એ રજિસ્ટરની અંદર લઈ જવાનો છે. P1 8 બીટનું રજિસ્ટર, A 8 બીટનું રજિસ્ટર. એટલે ડેટા તમારો ક્યાં જતો રહ્યો છે, હવે A ની અંદર જતો રહ્યો છે. ક્યાંથી ડેટા આવ્યો, તો ડેટા આવ્યો છે P1 માંથી. ક્યાં ગયો છે, A માં. હવે મારે એને શું કરવાનું છે, કોમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો હું ડેટાને કોમ્પ્લિમેન્ટ કરવા માટે શું લખીશ, CPLA. એટલે કે હવે એ રજિસ્ટરનો ડેટા શું થઈ ગયો, કોમ્પ્લિમેન્ટ થઈ. કોમ્પ્લિમેન્ટ થયા બાદ મારે એને ક્યાં મોકલવાનો છે, પોર્ટ નંબર 0 ઉપર. એટલે અગેન હું શું લખીશ, move મોકલવાનો છે ક્યાં, પોર્ટ નંબર 0, કોમા શું લખીશું, A, અને અહીંયા શું લખીશું, કોમ. એટલે હવે શું થઈ જશે કે ભાઈ A માંથી ડેટા ક્યાં જતો રહ્યો, પોર્ટ નંબર 0. જે આપણે કરવું હતું કે ભાઈ ડેટા P1 માંથી લેવાનો, કોમ્પ્લિમેન્ટ કરવાનો અને ડેટા મોકલવાનો ક્યાં, P0. આપણો પ્રોગ્રામ થઈ ગયો. એટલે છેલ્લે શું લખી દઈશું, એન્ડ લખી દઈશું. આની અંદર આપણે આખો પોર્ટ ઇનપુટ તરીકે વાપરવો છે એટલા માટે કમાન્ડ આપણે ડેટા લોડ કર્યો FF. આખા પોર્ટને આપણે આઉટપુટ તરીકે વાપરવો છે એટલા માટે આપણે અહીંયા કમાન્ડ લખ્યો 00. પણ એવી રીતે જ્યારે બીટની વાત હોય, પર્ટિક્યુલર એક બીટ, તો તમે એના માટે શું કરશો, કમાન્ડ આવશે setb અને clear CLR. તો સેટ અને ક્લિયર કમાન્ડ એ ઇન્ડિવિજ્યુઅલ બીટ માટે યુઝ થાય છે, જે આપણે સેમ ત્રીજા પ્રોગ્રામની અંદર જોવાના છે. ત્રીજા પ્રોગ્રામમાં શું જોવાના છે, આપણો પ્રોગ્રામ નંબર 3 છે કે ઇમ્પ્લિમેન્ટ એન એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ ટેક ઇનપુટ ફ્રોમ પિન 1.0. હવે આખો પોર્ટ 1 નથી લેવાનો, શું લેવાનો છે, ખાલી પોર્ટ 1 ની પિન નંબર 0 લેવાની છે. એટલે કે આને મારે શું બનાવવું પડે, ઇનપુટ. ઇનપુટ બનાવવું હોય તો હવે FF કરવાની જરૂર નથી, મારે ખાલી પર્ટિક્યુલર એક પિનની વાત કરવાની છે. એટલે અહીંયા હું સેટ કમાન્ડ વાપરીશ અને સેન્ડ ઇટ્સ ઇન્વર્ટેડ આઉટપુટ. ઇન્વર્ટેડ એટલે એનું કોમ્પ્લિમેન્ટ કરી અને ક્યાં મોકલી દો, તો કે પિન પોર્ટ નંબર 1 ની જ 1 નંબરની પિન. એટલે કે તમારી પાસે પોર્ટ 1 ની પિન છે 0 થી લઈને 0 1 2 3 4 5 6 7. તો એમાં 0 નંબરના પિન પરથી તમારે ઇનપુટ લેવાનો, ઇન્વર્ટ કરવાનો અને એને મોકલવાનો કે એઝ અ આઉટપુટ તરીકે પોર્ટ નંબર 1 ના જ પિન નંબર 1. તો સિમ્પલ પ્રોગ્રામ છે. આપણે શું કરશું, સ્ટાર્ટ કરશું પહેલા org 0000h. ત્યારબાદ હવે શું કરવું પડશે, પહેલા તો પિન નંબર 1 માંથી પિન નંબર 1 ની 0 નંબર પોર્ટ નંબર 1 ની પિન નંબર 0 ને શું બનાવવાની છે, ઇનપુટ. તો આપણે અહીંયા પહેલા લખશું set b p1.0. એટલે શું કરશે, પોર્ટ નંબર 1 ની પિન નંબર 0 ને શું કરી દેશે, ઇનપુટ પોર્ટ બનાવી દેશે.
આખા પોર્ટને બનાવવું હોય તો શું છે FF, એકલી પિનને બનાવવું છે તો સેટ D. એવી રીતે મારે 1.1 ને શું કરવું છે, આઉટપુટ બનાવવો છે તો અહીંયા લખી દઈશ ક્લિયર પોર્ટ 1.1. તો આ શું કરી દેશે, 1.1 ને હવે કઈ રીતે ટ્રીટ કરશે, આઉટપુટ પિન તરીકે ટ્રીટ કરશે. જેવી રીતે તમે કોમ્પ્લિમેન્ટ કરવા માટે તમારો રજિસ્ટર કયો છે A, આખા બાઇટ માટે તમે 8 બીટને વાપરી રહ્યા છો, એટલે કે એક બાઇટ માટે જ્યારે કામ કરી રહ્યા છો ત્યારે ડેટા શેમાં આવવો જોઈએ, A માં આવવો જોઈએ. એવી રીતે જ્યારે તમે સિંગલ બીટ ઉપર કામ કરી રહ્યા હો, એક જ બીટ ઉપર કામ કરી રહ્યા હોય ત્યારે તમારે ડેટા લાવવું પડશે કેરીમાંથી, કેરી ફ્લેગમાંથી, એટલે કે C ફ્લેગમાંથી. તો હવે આપણે શું કરીશું, અહીંયા તો ડેટા મૂવ કરશો, મૂવ પહેલા ડેટા ક્યાં લાવશો, કેરી ફ્લેગમાં, એટલે C. ક્યાંથી લાવશો તો કે પિન નંબર 1.0 માંથી. તો અહીંયા લખશું P 1.0 કોમા, એટલે કે પોર્ટ નંબર 1 ની પિન નંબર 0 માંથી ડેટા ક્યાં જતો રહેશે, કેરી ફ્લેગમાં જતો રહેશે. હવે મારે કેરી ફ્લેગને શું કરવાની છે, કોમ્પ્લિમેન્ટ કરવાની છે, એટલે હું શું લખી દઈશ CPLC, એટલે કે શું થઈ જશે, તમારું કેરી ફ્લેગ છે એ શું થશે, કોમ્પ્લિમેન્ટ, એટલે કે 0 આવ્યું હશે તો 1, 1 આવ્યું હશે તો 0. કોમ્પ્લિમેન્ટ થઈ ગયું. હવે ડેટા ક્યાં મોકલવાનો છે, પોર્ટ નંબર 1 ની પિન નંબર 1 ઉપર. એટલે અગેન આપણે શું કરશું, મૂવ P 1.1 ક્યાંથી મોકલવાનો છે, કેરી ફ્લેગમાંથી ડેટા મોકલવાનો છે. એટલે હવે શું થશે, કેરી ફ્લેગમાંથી ડેટા ક્યાં જતો રહેશે, પોર્ટ નંબર 1 ની પિન નંબર 1 ઉપર જતો રહેશે. આપણે જે જોતું હતું એ કામ થઈ ગયું, પ્રોગ્રામ લખાઈ ગયો, એટલે અહીંયા આપણે શું લખી દઈશું, એન્ડ. તો આ આપણા 3 પ્રોગ્રામ હતા. હોપ કે તમને આ 3 પ્રોગ્રામ ખ્યાલ આવી ગયા હશે. વિડીયો જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.